નડિયાદ શહેરના માઈ મંદિર રોડ પર ગટર લાઇનનું રિપેરિંગ કામ ચાલુ હોવાથી મુખ્ય માર્ગ બંધ કરવામાં આવ્યો છે. પરિણામે આસપાસની રહેણાંક સોસાયટીમાં ભારે વાહનોની અવરજવર શરૂ થઈ છે, જેને લઈ સ્થાનિક રહેવાસીઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. સ્થાનિકોનો આક્ષેપ છે કે ભારે વાહનોની અવરજવરથી સોસાયટીનો આરસીસી રસ્તો ખરાબ થઈ રહ્યો છે. સોસાયટીના રહીશોને પાઇપલાઇનના પિલ્લર મૂકીને આ રસ્તો બંધ કરવાની ફરજ પડી છે. આ ઉપરાંત ગટર લાઇનનું કામ ચાલુ હોવાથી છેલ્લા 4 દિવસથી પીવાના પાણીની પણ સમસ્યા સર્જાઈ છે અને પીવાનું પાણી દૂષિત તેમજ પાણીજન્ય રોગો ફેલાવાની સંભાવના પણ તેઓએ વ્યક્ત કરી છે. આ ઉપરાંત બાળકો, વડીલોએ બહાર નીકળવું પણ મુશ્કેલ બન્યું છે. તેમને અનેક મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. ત્યારે યોગ્ય અવરજવર માટે ટ્રાફિક નિયંત્રણ કરવું જરૂરી બનતું હોય રહેવાસીઓ દ્વારા મહાનગરપાલિકા સામે રોષ વ્યક્ત કરી તાત્કાલિક વ્યવસ્થા સુધારવાની માંગ કરવામાં આવી છે. હું ઈનામ મિસ્ત્રી વિશ્વકર્મા સોસાયટીની સદસ્ય છું. આ 4 દિવસથી આ કામ ચાલુ કર્યું છે. એના કારણે અમારો સોસાયટીનો રસ્તો જનરલ રસ્તો કરી નાખ્યો છે. એમાં મોટા મોટા ડમ્પરિયા, સ્કૂલની બસો, રિક્ષાઓ બધું ફૂલ સ્પીડે જાય છે. એના કારણે અમારા બાળકોને અમારા ઘરમાં પૂરવાનો વારો આવ્યો છે કે નથી અમારા ગયડાઓ બહાર બેસી શકતા, નથી અમારે પોતાને વાહનો કાઢવા હોય ને તો જોઈ વિચારીને કાઢવા પડે છે. અને પાણીની લાઈન અને આ ગટર લાઈનના કારણે અમારી પાણીની લાઈન બી તૂટી ગઈ છે. એના કારણે પાણી દોરું આવે છે અને કાંટો આવતું જ નથી, અને આવે છે તો ગંધ મારતું આવે છે. પીવામાં વપરાશ થાય જ નહીં, ના પીવામાં થાય કે ના નાવામાં થાય, અને ખબર નથી કે ક્યારેક પૂરું થશે નથી ખબર. અને આજનું નહીં, આખો રોડ જ આવો છે. અમારી એ માંગણી છે કે આ બધા રોડ સરખા થાય છે. આટલી બધી ગ્રાન્ટો આવે છે, જાય છે ક્યાં? કેટલી કરોડોની ગ્રાન્ટો આવે છે. તો આ માઈ મંદિરનો રોડ તો છેલ્લા 26 વર્ષથી હું આવી છું આ નડિયાદમાં, હું આનું આજ જોઉં છું. ખાડા પડેલા હોય, ગટરના પાણી ઉભરાતા હોય, આ બધું શું છે? એના કારણે અમે રસ્તો બંધ કર્યો છે અને અમારી માંગણી એવી છે કે અમારી સોસાયટીમાં આ રસ્તો ચાલુ ના રહેવો જોઈએ. મારું નામ રેખાબેન છે ને આ પાણી જ્યારથી કામ ચાલુ કર્યું છે ને ત્યારથી પાણી આવતું જ નથી. સાંજે જ નથી આવતું, સવારે 10 મિનિટ જ પાણી આવે છે. તો પાણી પીવા બી જોવે ને, દોરું પાણી આવે છે. જે ખાલી હોય ટાંકા નાવું ધોવું ક્યાંથી અમારે પાણી ના આવે? તો પાણી નથી આવતું, એના લીધે અમને તકલીફ છે. પાણી જોવે ને વાપરવા, ઘરમાં નાવા ધોવા બધું. એમ પાણી 10 મિનિટ આવે એમાં કેટલું ભરીએ અમે? આ ગટર લાઈન આવે ત્યાંથી જ પાણી નથી આવતું, અને તો આવતું પાણી ટ્રકો જાય એટલે પેલું પાણી ના આવે એટલે શું કરવાનું? આ ટ્રકો જાય છે, લક્ઝરીઓ જાય છે, પછી ટેમ્પાઓ જાય, બધું જાય. તો છોકરાઓ ક્યાં રમે? એટલે અમે બધું બંધ કરી દીધું. રસ્તો વારે બીજી જગ્યા કરી જોઈએ ને તમારે, એ સાઈડમાં જગ્યા કરો. સાઈડમાં જગ્યા થાય એવું જ છે. તો એમને પહેલેથી કામ ખોદ્યું તો પહેલા સાઈડમાં જગ્યા રાખવી પડે, પછી આ બધું કામ કરાય. આ રસ્તો ઓછો રાહદારી છે તો અહીંયાથી બધા સાધનો જાય. બાબાને વાગ્યું, પછી અમારા છોકરાઓ કાલે આને વાગ્યું, જો આ તૂટી ગયું, કેટલું બધું તૂટી ગયું. અમારે એવું છે કે આ રસ્તો રાહદારી બીજો કરે, એમને ભલે કામ ચાલુ રાખે પણ સાઈડમાં જગ્યા કરી આપે એ લોકોને એમ.